શરૂ કરીએ આજનો વિડીયો 17 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં મનોજ મુકુંદ નરવાનેને કયા દેશ દ્વારા ગાર્ડ ઓફ ઓનરના સન્માનથી સન્માનિત કરવામાં આવેલું છે? તો આ ગાર્ડ ઓફ ઓનર છે એના સન્માનથી સન્માનિત કરવામાં આવેલું છે સાઉદી અરબ દ્વારા. તો મનોજ મુકુંદ નરવાને છે એને સાઉદી અરબે ગાર્ડ ઓફ ઓનરના સન્માનથી સન્માનિત કર્યું છે. આન્સર આવશે ઓપ્શન બી. તો થલ સેનાના વડા છે જેમનું નામ છે મનોજ મુકુંદ નરવાને. તો 2 દિવસની વિદેશ યાત્રા પર ગયા છે જેમાં 2 દેશોનો સમાવેશ થાય છે, સાઉદી અરબ અને યુએઈ. તો આ બંને અરબના દેશો છે, યુએઈ અને સાઉદી અરબ. આ બંને દેશોની વિદેશ યાત્રા પર ગયા છે મનોજ મુકુંદ નરવાને, આપણા થલ સેનાના વડા, અને 2 દિવસ માટે ગયા છે, તો એ પણ યાદ રાખજો. સાઉદી અરબ છે, સાઉદી અરબે આ દરમિયાન થલ સેનાના વડા જે છે મનોજ મુકુંદ નરવાને એમને ગાર્ડ ઓફ ઓનરના સન્માનથી સન્માનિત કર્યું છે. બાકી થલ સેનાના વડા મનોજ મુકુંદ નરવાને છે એ કેટલામાં નંબરના વડા છે? તો યાદ રાખજો 28મા નંબરના વડા છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આવા પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર આવી જતા હોય છે અને આપણે આ જ વસ્તુ સ્કીપ કરતા હોઈએ છીએ. બાકી મનોજ મુકુંદ નરવાનેની વાત કરું તો નેપાળની વિદેશ યાત્રા પર પણ ગયેલા હતા નવેમ્બર 2020 દરમિયાન, અને ત્યાં તેમને માનદ અધ્યક્ષની ઉપાધિથી સન્માનિત કરવામાં આવેલા હતા. ઓકે, તો એ પણ યાદ રાખી શકો છો. તાજેતરમાં વિજય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? વિજય દિવસ ગઈકાલે જ ગયો 16 ડિસેમ્બરે, તો આન્સર આવશે 16 ડિસેમ્બર. તો દર વર્ષે છે 16 ડિસેમ્બરે આપણે વિજય દિવસની ઉજવણી કરીએ છીએ. શા માટે? તો નાનકડી સ્ટોરી છે. પાકિસ્તાન સાથે યુદ્ધ થયેલું હતું 3 ડિસેમ્બર 1971ના રોજ. 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાન સાથે યુદ્ધની શરૂઆત થઈ હતી અને 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનના સેના પ્રમુખો છે એણે 3000 સૈનિકો સાથે છે આત્મસમર્પણ કર્યું. તો ઇન શોર્ટ ભારતનો વિજય થયો. તો એ દિવસને આપણે ઉજવીએ છીએ વિજય દિવસ તરીકે. બરાબર, કયા દિવસ તરીકે? વિજય દિવસ તરીકે. અને 1971માં બાંગ્લાદેશ છે પાકિસ્તાનથી અલગ થઈ એક દેશ પણ બન્યો હતો એ દરમિયાન, તો એ પણ યાદ રાખજો. બાકી એ પછી 2 જુલાઈ 1972ની અંદર છે સિમલા કરાર પણ થયેલા હતા, તો એ પણ યાદ રાખી શકો છો. બરાબર, તો એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના છે. તમારી પરીક્ષા માટે એક પોઈન્ટ મહત્વના છે. બરાબર, 3 ડિસેમ્બરે યુદ્ધ થયું, 16 ડિસેમ્બરે આપણે જીત્યા, 16 ડિસેમ્બર 1971ના રોજ, અને પાકિસ્તાનમાંથી એક અલગ દેશ બન્યો બાંગ્લાદેશ, અને બાકી 2 જુલાઈ 1972ના રોજ છે સિમલા કરાર થયેલા હતા. તાજેતરમાં વર્ષ 2023નો FIH મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો FIH નો પુરુષ હોકી વર્લ્ડ કપ છે એનું આયોજન કરવામાં આવશે ભારતમાં. 2018નો આની પહેલા તો એ પણ આયોજન થયેલું હતું ભારતમાં, અને આ 2023નો હોકી વર્લ્ડ કપ છે એનું આયોજન પણ થશે ભારતમાં. આન્સર આવશે ભારત. પુરુષ હોકી વર્લ્ડ કપ છે આયોજન તો થશે ભારતમાં, પરંતુ કયા સ્થળે? તો ભારતની અંદર આયોજન થવાનું છે ઓડિશા રાજ્યના 2 શહેરોની અંદર, જેમાં ભુવનેશ્વર અને રૂરકેલા આ બંનેનો સમાવેશ થાય છે. અને બાકી 2018માં પણ ભારતના ઓડિશા રાજ્યની અંદર જ ત્યાંનું આયોજન થયેલું હતું, અને હવે પછી 2023માં થશે. તો 2023માં કેટલામાં હશે? કેટલામાં હોકી વર્લ્ડ કપનું સંસ્કરણ કરવામાં આવશે? 15માં. તો 15મો હોકી વર્લ્ડ કપ છે એનું આયોજન કરવામાં આવશે 2023માં, અને આના માટેનું જે સ્ટેડિયમ છે એ સ્ટેડિયમના નામ પણ યાદ રાખજો. રેર કેસમાં સ્ટેડિયમના નામ પણ પૂછાઈ જાય છે. તો કલિંગ સ્ટેડિયમ અને બીજુ પટનાયક સ્ટેડિયમ, આ 2 સ્ટેડિયમ ખાતે આ હોકી વર્લ્ડ કપ યોજાશે. નેક્સ્ટ ક્વેશ્ચન, અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. તો પરીક્ષાની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ છે પરીક્ષામાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં પ્રોજેક્ટ 17A હેઠળ છે GRSE પોતાની સૌપ્રથમ શિપ લોન્ચ કરી. આ શિપનું નામ જણાવો. તો શિપનું નામ છે હિમગીરી.
આન્સર આવશે ઓપ્શન બી હિમગીરી. તો પ્રોજેક્ટ 17A હેઠળનો આ પ્રોજેક્ટ છે, જેમાં GRACA છે પોતાની સૌપ્રથમ શિપ લોન્ચ કરી છે અને આ શિપનું નામ છે હિમગીરી. આ ઇમેજમાં જોઉં છો, આ શિપનું નામ છે હિમગીરી. બનાવી છે GRACA, જેનું પૂરું નામ થાય છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ, આ એનું પૂરું નામ છે. આવેલી છે કોલકાતામાં અને સૌથી પહેલું શિપ લોન્ચ કર્યું છે જેનું નામ છે હિમગીરી. પ્રોજેક્ટ 17 હેઠળની આ શિપ છે. હવે પ્રોજેક્ટ 17A છે એના હેઠળ કુલ કેટલી શિપ બનશે? તો કુલ 7 શિપ બનશે, એટલું યાદ રાખજો. આ 7 શિપ બનશે, એમાંથી 3 GRAC બનાવશે. એમાંથી સૌથી પહેલી તો બની ગઈ હિમગીરી, અને બાકીની 4 કોણ બનાવશે? તો બાકીની 4 બનાવશે માઝાગાંવ ડોક શિપ બિલ્ડર લિમિટેડ. માઝાગાંવ ડોક શિપ બિલ્ડર લિમિટેડ આ આવેલું છે મહારાષ્ટ્રના મુંબઈમાં. ઓકે, બાકી આ કંપની છે કોલકાતામાં. તો બસ એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખો. જેટલું પણ મહત્વનું બને છે મારા ખ્યાલથી પૂરેપૂરું કવર કરવાનો પ્રયત્ન કરું છું. બાકી કાંઈ રહી જતું હોય તો તમે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી આપણે બીજાને હેલ્પફુલ થઈ શકીએ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય ભારતી ફેસ્ટિવલ 2020માં વિશેષ સંબોધન કરવામાં આવ્યું, જેમાં 11 ડિસેમ્બર 2020ના રોજ સુબ્રમણ્ય ભારતી છે એમની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તો આંતરરાષ્ટ્રીય ભારતી ફેસ્ટિવલ હતો, બરાબર. તો એમાં એક વિશેષ સંબોધન કરવામાં આવેલું છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા, અને આ દરમિયાન છે સુબ્રમણ્ય ભારતી છે એમની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી? પ્રશ્ન એવો છે, એમની હતી 138મી જન્મજયંતિ. કેટલામી હતી? 138મી. ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને ક્લાઇમેટ એમ્બિશન સમિટ 2020નું આયોજન કર્યું હતું? તો હાલમાં જ યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સ, આ બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સાથે મળી ક્લાઇમેટ એમ્બિશન સમિટ 2020નું આયોજન કરેલું. તાજેતરમાં વર્ષ 2023 ઇન્ડિયન ઓશન આઇસલેન્ડ ગેમ્સ એનું આયોજન માલદીવ્સમાં થવાનું હતું, અને તેની જગ્યાએ હવે કયા દેશને આ રમતનું આયોજન સોંપવામાં આવ્યું છે? તો પ્રશ્ન એવો છે કે આ જે રમત છે એનું આયોજન થવાનું હતું માલદીવ્સમાં, પરંતુ હવે કયા દેશમાં થશે? હવે થશે માડાગાસ્કરમાં, બરાબર. તો ઇન્ડિયન ઓશન આઇસલેન્ડ ગેમ્સનું આયોજન હવે થશે માડાગાસ્કરમાં. અને 2023 જે G20 સમિટ છે 2022ની, એનું આયોજન પહેલા ભારત કરવાનું હતું, પરંતુ હવે ભારત કરશે 2023માં, બરાબર. તે પણ યાદ રાખી લેજો. તાજેતરમાં કયા દેશે ફાઇઝર કોરોના વેક્સિનના આપાતકાળ ઉપયોગને મંજૂરી આપી છે? ફાઇઝર વેક્સિનના આપાતકાળ ઉપયોગને મંજૂરી આપી છે અમેરિકાએ. આન્સર આવશે અમેરિકા. તાજેતરમાં ભારતે પ્રૌદ્યોગિકી સહયોગ માટે કયા દેશ સાથે કરાર કર્યા છે? ભારતે પ્રૌદ્યોગિકી સહયોગ માટે કરાર કર્યા છે ઓસ્ટ્રેલિયા સાથે. તાજેતરમાં ગ્લોબલ ઇન્ફ્લુએન્સર 2020ના ટોપ 25 વ્યક્તિની યાદીમાં ભારતના કેટલા વ્યક્તિને સામેલ કરવામાં આવેલા છે? તો ગ્લોબલ ઇન્ફ્લુએન્સર 2020માં ટોપ 25ની અંદર ભારતના કુલ 3 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં વિરાટ કોહલી છે 12મા ક્રમ ઉપર, નરેન્દ્ર મોદી 19મા ક્રમ ઉપર અને અનુષ્કા શર્મા છે 25મા ક્રમ ઉપર. તો માત્ર આ 3 વ્યક્તિને આમાં સામેલ કરવામાં આવેલા છે. 3ના નામ પણ યાદ રાખી શકો છો. તાજેતરમાં નાના અફુટો અડો એ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો નાના અફુટો અડો બન્યા છે હાલમાં જ ઘાનાના નવા રાષ્ટ્રપતિ. આન્સર આવશે ઘાના. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે છે સ્વાધીનતા સડક શરૂ કરવામાં આવશે? શરૂ થશે માર્ચ 2021 સુધીમાં. અને ભારતને કયા દેશ વચ્ચે શરૂ થશે? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ થશે, જેનું નામ છે સ્વાધીનતા સડક. તાજેતરમાં અબુધાબી ગ્રાન્ડ પ્રિક્સ 2020નું ટાઇટલ કોણે જીતેલું? અબુધાબી ગ્રાન્ડ પ્રિક્સ 2020નું ટાઇટલ જીતેલું લુઈસ હેમિલ્ટને.
લુઈસ હેમિલ્ટન છે મર્સિડીઝ ગાડી ચલાવે છે. કઈ? મર્સિડીઝ. તાજેતરમાં ઝાર્કોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. તે કયા દેશની મિસાઇલ છે? ઝાર્કોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે એ કોની છે? રશિયાની છે. તો આન્સર આવશે રશિયા. આ સિવાય એક બીજી પણ હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે રશિયાની, જેનું નામ છે સિરકોન. TSRIKONKCON એવું કંઈક નામ છે. તાજેતરમાં પ્રધાનમંત્રી તેમજ ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભવનમાં થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી. આ આતંકવાદી હુમલો કયા વર્ષે થયેલો હતો? તો ઉપરાષ્ટ્રપતિ જે છે વેંકૈયા નાયડુ, એમણે પણ શ્રદ્ધાંજલિ આપેલી હતી ટ્વિટરના અને એવા સોશિયલ મીડિયાના માધ્યમથી. સિમિલરલી પ્રધાનમંત્રીએ પણ શ્રદ્ધાંજલિ આપેલી હતી. તો આ હુમલો ક્યારે થયેલો હતો? પ્રશ્ન એવો છે. હુમલો થયેલો હતો 2001માં. બસ એટલું આમાંથી યાદ રાખજો. બાકી આ હતો આજનો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો આપણા મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બલ દબાવો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.